જૈન વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોની મહાકુંભ સિરીઝની અંદર ધોરણ 8ના આપણે ચેપ્ટરો ભણી રહ્યા હતા, જેની અંદર આજે 10મા ચેપ્ટરનો અભ્યાસ આપણે આજે આની અંદર કરવાનો છે. 10મું ચેપ્ટર ધોરણ 8, એના પ્રશ્નો, એના વિશે આજુબાજુની માહિતી પણ આપણે મેળવીશું. ચાલો તો શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલો પ્રશ્ન અહીંયા તમારી સામે છે કે અહીંયા ચેપ્ટરનું નામ જ છે તરુણાવસ્થા તરફ. ધોરણ 8ની અંદર એક શરૂઆત કરેલી છે. પ્રજનન તંત્રને ભણાવતા પહેલા તરુણાવસ્થા શું છે એ સમજાવવા માટે કોશિશ કરેલી છે. તો અહીંયા જોઈએ, પહેલો પ્રશ્ન આપેલો છે કે તરુણાવસ્થા દરમિયાન માનવ શરીર ઘણા ફેરફાર તરફ જાય છે. માનવ શરીરમાં ઘણા બધા ફેરફારો થાય છે. તો આ જે બદલાવ છે એ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. મતલબ તરુણાવસ્થા દરમિયાન જે ફેરફારો થવાની શરૂઆત થાય છે, બદલાવ થવાની શરૂઆત થાય છે, એ કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન છે શિશુ અવસ્થા, યૌવનારંભ, પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થા. તો બેઝિક જો આપણે લોજિક લગાવી શકીએ તો આપણને આઈડિયા આવી ગયો હશે કે અહીંયા જવાબ શું આવશે? યૌવનારંભ. આપણા યુવાવસ્થાનો આરંભ થાય છે, કેમ કે તરુણાવસ્થા પછી યુવાવસ્થા આવવાની છે. જો ગર્ભાવસ્થાથી ચાલુ કરીને આપણી વૃદ્ધાવસ્થા સુધીની જે અવસ્થાઓ છે એ તમને કાળક્રમ ખબર હશે કે સૌથી પહેલા માતાના ગર્ભની અંદર ગર્ભાવસ્થા આવે છે, ત્યારબાદ બાળકનો જન્મ થાય છે એટલે શિશુ અવસ્થા, બરાબર, અથવા શૈશવ કાળ કહેવાય એને. શિશુ અવસ્થા પૂરી થાય એટલે કિશોરાવસ્થા, કિશોરાવસ્થા પૂરી થાય એટલે તરુણાવસ્થા, તરુણાવસ્થા પૂરી થાય એટલે આપણને ખબર છે યુવાવસ્થા આવે, ત્યારબાદ પ્રૌઢાવસ્થા અને ત્યારબાદ વૃદ્ધાવસ્થા આવશે. તો આ રીતે જોવા જઈએ તો તરુણાવસ્થામાં જે ફેરફાર થાય, છોકરીઓ અને છોકરાઓની અંદર જે ફેરફારો જોવા મળે, રંગ, રૂપ, દેખાવ, શરીરનો બાંધો, અવાજ, દાઢીવાળ ઉગી જવા, પ્રજનન અંગોનો વિકાસ થવો, જુદી જુદી એવી પ્રજનન ગ્રંથિઓ જે છે એની અંદર નર જાતિ અંતઃસ્ત્રાવ ને માદા જાતિ અંતઃસ્ત્રાવોનું ઉત્પન્ન થવું, આ બધી જ વસ્તુ જે છે એને આપણે યૌવન આરંભ તરીકે ઓળખશું. બરાબર. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન અહીં આપેલો છે કે તરુણાવસ્થામાં તરુણોના ચહેરા પર થતા ખીલ જે છે, મોઢા ઉપર જે ફોડ કેવો થાય, ખીલ જે થાય છે, એ કઈ ગ્રંથિ જવાબદાર છે? એના માટે કઈ ગ્રંથિ જવાબદાર છે? અહીંયા પ્રસંવેદ ગ્રંથિ, તૈલી ગ્રંથિ, એ અને બી બંને, કે પડછી લાળ ગ્રંથિ? હવે આપણને એટલો તો આઈડિયા આવી ગયો કે ભાઈ લાળ ગ્રંથિ નહીં આવે. એ અને બી બંને, એના ઉપર ઘણા બધા લોકો જે છે એ કન્ફ્યુઝ થશે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા જે આપણને પ્રસંવેદ ગ્રંથિ આપેલી છે એ પરસેવો મુક્ત કરે છે, બરાબર, પરસેવા માટે હોય છે. જ્યારે આ તેલ ગ્રંથિ છે એ તૈલી પદાર્થો માટે હોય છે. તૈલી પદાર્થો જે છે એ આપણા શરીરની અંદર છોડવાનું કામ કોણ કરશે? તો તૈલી ગ્રંથિ કરશે. અને આ તૈલી પદાર્થો જે છે એ ત્વચામાંથી છૂટશે. જો પ્રસંવેદ ગ્રંથિ ત્વચામાં જ આવે, પણ એ ખાલી પરસેવાને મુક્ત કરે છે. જુદા જુદા શરીરમાં રહેલા ક્ષારને પરસેવા સ્વરૂપે બહાર કાઢવાનું કામ પ્રસંવેદ ગ્રંથિ કરે. તો હવે આપણને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ અહીંયા એ અને બી બંને જવાબમાં નહીં આવે, માત્ર તૈલી ગ્રંથિ જવાબમાં આવશે. તૈલી ગ્રંથિના કારણે શું થાય? તરુણાવસ્થા એવી અવસ્થા છે મિત્રો કે એ સમય દરમિયાન શરીરમાં સૌથી ઝડપથી શરીર વૃદ્ધિ પામતું હોય. હવે સૌથી ઝડપથી વૃદ્ધિ પામે છે તો શું થાય કે ભાઈ આપણું અંગ જે છે એ ધીરે ધીરે વૃદ્ધિ પામે તો ચામડી એની હારે હારે મોટી થાય. ચાલો, પણ ઝડપથી અંદરના અંગો વૃદ્ધિ પામે છે તો ચામડી એટલી સ્પીડમાં વૃદ્ધિ ન પામી શકી હોય તો ચામડી ફાટી જાય. માની લો કે આંગળી મોટી થઈને ચામડી મોટી ન થઈ તો ચામડી ફાટી જાય, તિરાડ પડી જાય, લીકેજ થઈ જાઓ. એટલા માટે તરુણાવસ્થા દરમિયાન તૈલી ગ્રંથિ છે ને ફૂલ એક્ટિવ થઈ જાય. એટલે આપણી સ્કિન જે છે ને વધારે ઓઇલી રહે એમ કહેવાય, બરાબર. એના કારણે ચામડી લચીલી રહે, અને લચીલી રહેવાથી ખેંચાઈ શકે ઝડપથી. એટલે એ અવસ્થા દરમિયાન અંદરના અંગો ભલે સ્પીડમાં વધે તો ચામડી લાંબી થઈ જશે, લચીલી રહેશે, મુલાયમ રહેશે. એટલા માટે તૈલી ગ્રંથિ વધારે કામ કરે ને એ સમય દરમિયાન ખીલ ને એવું બધું થાય. એક અવસ્થા છે ખીલ થવાની. તમે ગમે એટલા દવા લગાડો, ઓટીના ટીપા લગાડો, કાનમાં નાખવાના ટીપા ખીલ ઉપર લગાડો, ઘણા કોલગેટ લગાડે, મુલતાનની માટી ગહી નાખે, ફેસ વોશ લઈ આવે, બરાબર, કે ખીલ દૂર કરવાની ફેસ વોશ છે, ઓઇલી સ્કિન હટાવો, આખું મોઢું તેલનું અલગ કરી દીધું હોય, પણ એ બધું કાંઈ કરવાની જરૂર નથી. કેમ કે તમે કોઈ ભાભા ડોસીને ખીલ ફોડતા જોયા?
તમે તમારા પપ્પાને કોઈ દી ખીલ ફોડતા જોયા નહીં, કેમ કે એ અવસ્થા એવી છે કે પાછી તેલી ગ્રંથિ જે છે એ નોર્મલ થઈ ગયો એટલે ખીલ થવાના બંધ થઈ જાય. તો આ ખીલ થવાની જે અવસ્થા છે એ એક સમય એનો ચોક્કસ છે કે તરુણાવસ્થા પૂરી થશે, આપણો વૃદ્ધિકાળ પૂરો થશે, 18-19 વર્ષના થશો એટલે ખીલ થવાના આપમેળે બંધ થઈ જશે, ઓછા થઈ જશે. એટલે એ વસ્તુ માટે કોઈ દવા કરવાની જરૂર નથી, અવસ્થા પૂરી કરી દેવાની છે. અવસ્થા પૂરી થઈ જાય એટલે આપમેળે તેલી ગ્રંથિ જે છે એ નોર્મલ બની જાય અને ખીલ થવાનું બંધ થઈ જાય. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ખીલ થવા પાછળ જવાબદાર ગ્રંથિ કઈ છે? તો તેલી ગ્રંથિ છે. ચાલો, ત્યારબાદ આપણે એક મસ્ત મજાનો વિધાન વાળો સવાલ જોઈએ. વિધાન વાળો સવાલ અહીંયા આપેલો છે મિત્રો, અને અહીંયા આપણને કીધેલું છે કે તરુણાવસ્થા માટે નીચેના વિધાનમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. યોગ્ય વિકલ્પની પસંદગી કરવાની છે તરુણાવસ્થાને રિલેટેડ. તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની અવસ્થા છે. હા ભાઈ, તરુણાવસ્થા દરમિયાન છોકરા છોકરીઓના વિચારોમાં ફેરફાર થશે, કેમ કે અંદર જે ઓલી જાતીય ગ્રંથિઓ જે છે એમાંથી જે હોર્મોન્સ રિલીઝ થયા છે એને શરમ સંકોચ ઉભો થાય. છોકરીઓને છોકરા વચ્ચે જતા શરમ લાગે, છોકરાઓને છોકરીઓ વચ્ચે જતા શરમ લાગે. બીજી બધી વિચારસરણીઓમાં પણ ઘણો બધો ફેરફાર થશે. એટલે આ વિધાન સાચું છે તરુણાવસ્થા માટે. આ અવસ્થામાં મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે. મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક ક્યારે હોય? તો યાદ રાખજો મિત્રો, કિશોરાવસ્થા દરમિયાન. કિશોરાવસ્થા દરમિયાન શીખવાની ક્ષમતા સૌથી વધારે હોય. એક્ટિવ હોય બાળક, બધું ખોલી ખોલીને જોતું હોય, રમકડા ખોલીને જોવે, આ કઈ રીતે આમ છે, એ ઢીંગલીનો પગ આમ જ કેમ હલે છે, એમાં આવું કેમ છે, પેનને ટકટક કરવાથી પોઈન્ટ બહાર નીકળે, અંદર એવું શું છે કે એકવાર કરવાથી બહાર નીકળે ને એકવાર કરવાથી પાછું અંદર વહી જાય. આવી બધી જે તાલાવેલી છે, ઉત્સુકતા જે છે એ કિશોરાવસ્થામાં હોય. તરુણાવસ્થા એના પછીની અવસ્થા છે, એમાં શીખવાની ક્ષમતા સર્વાધિક ન હોય. શીખી તો શકે પણ સર્વાધિક ન હોય. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ વાત કરી અસુરક્ષા અનુભવવાની અવસ્થા છે. અસુરક્ષા અનુભવવાની બે અવસ્થા છે. એ લોકોને અસુરક્ષા અનુભવ થાય. એક આવશે બાલ્યાવસ્થા એટલે કે શૈશવકાળ, શિશુ અવસ્થા. તો શિશુ અવસ્થા દરમિયાન અસુરક્ષા અનુભવે. એને માતા જંપતી હોય, જ્યારે જોયે ત્યારે એ માતાને બોલાવે, અચાનક પડી જાય તો મમ્મી ઉપર રાડ પાડે, મમ્મી ક્યાં છો, આવો બચાવો, વગેરે વગેરે. અંધારામ જતા બીક લાગે. તો વસ્તુ કેવી છે કે એ બાળક જે છે એને સુરક્ષાનો અનુભવ થાય. ત્યારબાદ જોવા જઈએ તો વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા વાળા અસુરક્ષા અનુભવે. ગાડી પાછળ બેઠા હોય દાદા, તમે થોડીક સ્પીડ પકડી લ્યો ને એકાદો કાવો મારી લ્યો એટલે તરત કે ધીરે ને તારા બાપાને ક્યાં ઉતાવળ ફાટી નીકળે છે. કેમ કે અસુરક્ષા અનુભવે છે. એને મૃત્યુની બીક પણ હોઈ શકે, એને પડી જવાની બીક હોઈ શકે. તો આ બધી અસુરક્ષા અનુભવવાની અવસ્થા એટલે શિશુ અવસ્થા અથવા તો વૃદ્ધાવસ્થા. તો આ વિધાન પણ તરુણાવસ્થા માટે લાગુ પડતું નથી. હવે વાત કરી માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત કરવાની અવસ્થા છે. માનસિક રીતે, બુદ્ધિ એટલે કે સમજણની રીતે અને સંવેદનાઓને બાબતમાં જોવા જઈએ તો પરિપક્વતા મેળવવાની અવસ્થા એટલે તરુણાવસ્થા. તો ભાઈ હા, આ વાત બરાબર છે. તરુણાવસ્થા માટે આ વિધાન એકદમ સાચું છે. તો આપણને અહીંયા યોગ્ય વિધાન પસંદ કરવાના કીધા હતા. માત્ર 1 અને 4 જ સાચા છે. વિધાન 1 અને 4 સાચા છે. તો અહીંયા જવાબ શું થશે? એ. એટલે ઘણી વખત આ બધા જ વિકલ્પ આપેલ તમામ આવું બધું ભાળીને ઘાંઘા નહીં થવાનું, નકર શું થાય? પ્રોબ્લેમ થઈ જાય. એટલે ધ્યાન રાખજો મિત્રો, શાંતિથી વિચારવાનું છે ને પછી જવાબ આપી. અને આવા પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછાય તો આપણને એમ લાગે કે આ શિક્ષક અભિયોગ્યતામાંથી પૂછાણો છે કે ધોરણ 8 ના ચેપ્ટરમાંથી પૂછાણો છે. તો ધ્યાન રાખજો મિત્રો, બંને જગ્યાએ જ્યાં જાવ ત્યાં સરખો જ જવાબ આવશે. એટલે શિક્ષકો માટે ટેટાટની પરીક્ષા જે આપવા માંગે છે એના માટે આવા પ્રશ્નો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ચાલો આગળ વધીએ. આપણે એના પછીનો સવાલ જોઈએ કે અંતઃસ્ત્રાવો માટેના અયોગ્ય વિધાનની પસંદગી કરો. અંતઃસ્ત્રાવ માટે અયોગ્ય વિધાન એટલે કે ખોટું વિધાન પસંદ કરવાનું છે. કે ભાઈ અહીંયા કીધું કે અંતઃસ્ત્રાવને હોર્મોન પણ કહેવાય છે. હા ભાઈ બરાબર છે, એને હોર્મોન્સ કહેવાય. અંતઃસ્ત્રાવો એ રાસાયણિક પદાર્થો છે. હા ભાઈ, કેમિકલ વાળા પદાર્થો, મતલબ કે ઇન્સ્યુલિન છે કે પછી થાઇરોક્સિન છે કે એડ્રીનાલિન છે કે કોઈ પણ છે, કોઈ પણ અંતઃસ્ત્રાવ લિક્વિડ ફોર્મમાં રાસાયણિક સ્વરૂપમાં હોય છે. તો આ પણ સાચું છે.
અંતઃસ્ત્રાવો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે. જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી જુદા જુદા અંતઃસ્ત્રાવો મુક્ત થાય છે. હા ભાઈ, એ વાત પણ બરાબર છે. આપણા શરીરમાં રહેલી જુદી જુદી ગ્રંથિઓમાંથી જુદા જુદા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. તો હવે ચોખ્ખું આપણને ખબર પડી ગઈ કે ભાઈ છેલ્લું ખોટું હોવું જોઈએ. જો શું કીધું કે થાઇરોઇડ ગ્રંથિ એ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કરે છે. ના ભાઈ, આ વાત ખોટી છે. એટલે આપણો રાઈટ આન્સર કયો થઈ જશે? ડી. આ ડી જે છે એ અયોગ્ય વિધાન છે. હું તમને જો વાત કરું તો એક ગ્રંથિ એવી છે જેના વિશે હું તમને ચર્ચા કરું, પિટ્યુટરી. આ પિટ્યુટરી ગ્રંથિ છે એના વિશે કેટલીક બાબતો યાદ રાખવા જેવી છે. અને વિધાન જે છે ને પિટ્યુટરીને લાગુ પડે છે, થાઇરોઇડને લાગુ પડતું નથી. પિટ્યુટરી છે ને એ શરીરમાં સૌથી વધુ સ્ત્રાવ કરતી ગ્રંથિ છે. સ્ત્રાવ કરતી ગ્રંથિ છે. અને એટલા માટે સૌથી વધુ સ્ત્રાવ કરે છે એટલા માટે એનું નામ પડી ગયું છે મહાગ્રંથિ, અથવા તો પ્રમુખ ગ્રંથિ પણ કહેવાય છે, અથવા તો મુખ્ય ગ્રંથિ પણ કહેવાય છે. અને હજી એક અંગ્રેજીમાં નામ છે માસ્ટર ગ્લેડ. માસ્ટર ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પ્રમુખ ગ્રંથિ કહેવા પાછળનું કારણ કે પછી મુખ્ય ગ્રંથિ કહેવા પાછળનું કારણ કે માસ્ટર ગ્રંથિ કહેવા પાછળનું કારણ શું છે? કારણ કે આ ગ્રંથિ બાકીની બધી ગ્રંથિઓના અંતઃસ્ત્રાવનું નિયંત્રણ કરે છે. બરાબર. અને બીજી એક વસ્તુ યાદ રાખવા જેવી છે પિટ્યુટરીની, કે પિટ્યુટરી ગ્રંથિ જે છે એનું સ્થાન ક્યાં છે? તો એનું સ્થાન યાદ રાખવાનું છે માથાના તળિયાના ભાગમાં આવેલી ગ્રંથિ છે. અને બીજી એક વસ્તુ, આમાંથી વૃદ્ધિના અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન થાય છે. વૃદ્ધિના અંતઃસ્ત્રાવ નું ઉત્પાદન કરે છે. વૃદ્ધિના અંતઃસ્ત્રાવ એટલે GH. જો આમાં અસર સર્જાય, ખોડખાપણ સર્જાય, તો માણસ જે છે એની વૃદ્ધિ બરાબર ન થાય, તો એ ઠીંગણું રહી જાય અથવા તો વધારે પડતું ઊંચું થઈ જાય. વામનતા અને વિરાટતા નામની જે ખોડખાપણ છે એ પિટ્યુટરી સાથે સંકળાયેલી છે. તો આ જે ગ્રંથિ વિશે મેં તમને વાત કરી એમાં જો અહીંયા આપેલું હતું કે પિટ્યુટરી અહીંયા ખાલી લગાડી દો. પિટ્યુટરી એ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કરે છે. બાકીની બધી ગ્રંથિઓના અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કોણ કરે? તો પિટ્યુટરી. તો થાઇરોઇડની જગ્યાએ જો પિટ્યુટરી લખેલું હોત તો એની વાત બરાબર છે, પણ અહીંયા થાઇરોઇડ લખેલું છે એટલા માટે એ ખોટું છે. થાઇરોઇડ વિશે આપણે આગળ ચર્ચા કરીએ, પણ થાઇરોઇડ ગ્રંથિ અંતઃસ્ત્રાવોનું ઉત્પાદન કરતી નથી, એનું નિયંત્રણ કરતી નથી. ચાલો તો આગળના પ્રશ્ન તરફ આપણે વધીએ. તો અહીંયા આપણને આપેલું છે કે છોકરાઓમાં તરુણાવસ્થામાં થતા જાતીય ફેરફાર માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? છોકરાઓની અંદર જે તરુણાવસ્થા દરમિયાન જે ફેરફારો થાય છે એના માટે કયો હોર્મોન જવાબદાર છે? તો અહીંયા યાદ રાખજો, ટેસ્ટોસ્ટેરોન, ઇન્સ્યુલિન, ઇસ્ટ્રોજન કે એડ્રિનલ. તો આપણને ખ્યાલ આવી ગયો હશે કે જે અહીંયા તમને ટેસ્ટોસ્ટેરોન આપેલું છે એને નર જાતીય અંતઃસ્ત્રાવ કહેવાય. નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો યાદ રાખવાનું છે ટેસ્ટોસ્ટેરોન. અને આ ઇસ્ટ્રોજન જે છે એ માદા જાતીય અંતઃસ્ત્રાવ છે. કેવો અંતઃસ્ત્રાવ છે? માદા જાતીય અંતઃસ્ત્રાવ છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને આ કઈ જગ્યાએથી ઉત્પન્ન થાય છે? આ કઈ જગ્યાએથી ઉત્પન્ન થાય છે? તો પુરુષોની અંદર આવેલી એક ગ્રંથિ છે શુક્રપિંડ, ત્યાંથી ઉત્પન્ન થાય છે. અને આ કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે? તો યાદ રાખવાનું છે સ્ત્રીઓની અંદર આવેલી એક ગ્રંથિ અંડપિંડ નામની ગ્રંથિ છે. અંડપિંડ નામની ગ્રંથિ છે ત્યાંથી ઉત્પન્ન થાય છે. જે સ્ત્રીઓની અંદર જેટલા પણ ફેરફાર થાય છે, રંગ, રૂપ, અંગોની અંદર, શરીરના બાંધામાં, અવાજમાં, વાણી, વર્તન, વિચારસરણીમાં, એ બધા અંડપિંડમાંથી ઉત્પન્ન થતા આ ઇસ્ટ્રોજનના લીધે. અને પુરુષોમાં જેટલા પણ ફેરફાર થાય છે
એ યાદ રાખવાનું છે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા ટેસ્ટોસ્ટેરોનના લીધે. એટલે નર જાતીય અંતઃસ્રાવ અને માદા જાતીય અંતઃસ્રાવ. નર જાતીય પૂછે તો યાદ રાખવાનું ટેસ્ટોસ્ટેરોન અને માદા જાતીય પૂછે તો યાદ રાખવાનું ઇસ્ટ્રોજન. બરાબર, તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ એડ્રિનલ ને એ બધી તો ગ્રંથિનું અલગ જ છે. ઇન્સ્યુલિન જે સ્વાદુપિંડ વાળું આખું અલગ છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે? છોકરાઓમાં જે ફેરફાર થાય એ ટેસ્ટોસ્ટેરોનના લીધે થાય છે. છોકરીઓમાં ફેરફાર પૂછે તો ઇસ્ટ્રોજનના લીધે થાય છે. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. ચાલો, ત્યારબાદ આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ તો સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવન આરંભથી સામાન્ય રીતે ખાલી જગ્યા સુધી ચાલ્યા કરે છે. જો સ્ત્રીઓની અંદર એક ઘટના બને છે, તમને ખ્યાલ હશે કે સ્ત્રીઓમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે યૌવન આરંભ જે છે એ તમને ખબર છે 13 થી 14 વર્ષે જ્યારે પહેલી વખત અંડકોષ અંડપિંડમાંથી ઉત્પન્ન થાય એને યૌવન આરંભ કહેવાય. અને પહેલી વખત અંડકોષ ઉત્પન્ન થાય તો આપણે પ્રજનન તંત્રમાં ભણી ગયા છીએ અગાઉના ચેપ્ટરોમાં કે ભાઈ પ્રજનન જે છે એ અંડકોષ ને શુક્રકોષના મિલનથી થાય. પણ જો શુક્રકોષ ન મળે તો એ અંડકોષ ફેલ થઈ જશે, ગર્ભાશયને તોડી નાખશે. એને કહેવાય છે રજો દર્શન. તો આ રજો દર્શન જે છે, રજો દર્શન છે એટલે કે પ્રથમ માસિક સ્ત્રાવ જે છે, પ્રથમ માસિક સ્ત્રાવ જ્યારે થાય છે છોકરીઓની અંદર એ 13 થી 14 વર્ષે, સોરી 10 થી 12 વર્ષે, માફ કરજો, 13 થી 14 વર્ષ છોકરાઓમાં છે, 10 થી 12 વર્ષે. અને છેલ્લી વખત થાય એને રજો નિવૃત્તિ કહેવાય. એને શું કહેવાય? રજો નિવૃત્તિ. અથવા એના માટે એક બીજો શબ્દ છે અંગ્રેજીમાં મેનોપોઝ. આ મેનોપોઝ નો મતલબ થશે છેલ્લો માસિક સ્ત્રાવ, અંતિમ માસિક સ્ત્રાવ. એ પછી સંતાન પ્રાપ્તિ ન થાય એનો સમયગાળો યાદ રાખવાનો છે 45 થી 50 વર્ષે. 45 થી 50 વર્ષે છેલ્લી વખત માસિક સ્ત્રાવ થાય. તો અહીંયા આપણને જે પ્રશ્ન પૂછ્યો એનો આપણને અંદાજ આવી ગયો છે કે સ્ત્રીઓમાં પ્રજનનની જે અવસ્થા છે એ 10 થી 12 વર્ષથી ચાલુ કરીને 45 થી 50 વર્ષ સુધીની છે. બરાબર, એટલે યૌવન આરંભથી ચાલુ કરીને સામાન્ય રીતે 45 થી 50 વર્ષ જવાબ આવશે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે? બી, 45 થી 50 વર્ષ એ સ્ત્રીઓમાં મેનોપોઝનો સમયગાળો છે. પણ જો અહીંયા વાત કરીએ પુરુષોની, તો પુરુષોમાં પ્રજનન અવસ્થા જે છે એ યાદ રાખવાની છે યૌવન આરંભથી મૃત્યુ સુધી. એટલે કે યાદ રાખવાનું 13 થી 14 વર્ષથી મૃત્યુ સુધી. એટલે કે આ પુરુષો જે છે એમાં સામાન્ય રીતે મેનોપોઝ આવતો નથી. એટલે કે શુક્રકોષો બંધ થતા નથી. શુક્રકોષો બનવાનું નિરંતર મૃત્યુ સુધી ચાલુ રહે છે. પછી એના ખોરાક ઉપર ડિપેન્ડ કરે. પણ સ્ત્રીઓની અંદર ગમે એવો ખોરાક હોય 45 થી 50 વર્ષ આસપાસ એનો મેનોપોઝનો સમયગાળો આવી જાય છે. અંડકોષ બનવાના બંધ થઈ જાય છે, પ્રજનન ક્ષમતા પૂરી થઈ જાય છે. બરાબર, એટલે આમાં પ્રજનન અવસ્થા અને આમાં પ્રજનન અવસ્થા ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો આગળ વાત કરીએ તો આપણે રંગસૂત્રો પ્રત્યેક કોષમાં, રંગસૂત્રો જે છે રંગસૂત્રો પ્રત્યેક કોષના ખાલી જગ્યામાં આવેલા હોય છે. રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો આપણને ખબર છે કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. અને કોષ કેન્દ્રના શોધકનું નામ શું છે? તો આપણે અગાઉ ભણી ગયા, રોબર્ટ બ્રાઉન નામના વ્યક્તિએ કોષ કેન્દ્રની શોધ કરેલી છે. હવે રંગસૂત્રોની વાત કરીએ સામાન્ય રીતે તો કુલ રંગસૂત્રો કેટલા છે મનુષ્યની અંદર? 23 જોડ. એમાંથી સ્ત્રી પુરુષમાં સમાન કેટલા છે? તો 22 જોડ. અને એક જોડ જુદી છે અને એક જોડ સ્ત્રીમાં કઈ છે? XX અને પુરુષમાં કઈ છે? XY. તો આ રંગસૂત્રોની આપણે ચર્ચા કરી. રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? કોષ કેન્દ્રમાં. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ટેટાટની તૈયારી કરવા માંગતા હોય સંપૂર્ણ અત્યારે પ્રિલિમ્સ અને મેન્સની સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ તૈયારી, બરાબર, રેકોર્ડેડ સ્વરૂપે અને લાઈવ સ્વરૂપે બંને રીતે ભણાવવામાં આવશે. આની અંદર
શિક્ષક અભિયોગ્યતા, ગણિત, રીઝનિંગ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, સામાન્ય જ્ઞાન બોલે તો જીકે, વર્તમાન પ્રવાહ, બધી જ વસ્તુ આવી જશે. તમારી વિષય વસ્તુને લગતી તૈયારી પણ આની અંદર થઈ જશે. સાથે સાથે તમને ટેસ્ટ પણ આપવામાં આવશે અને મટીરિયલ પણ આપવામાં આવશે. આ બધી જ વસ્તુ તમને દ્રોણા કૂપન કોડ નાખવાથી અત્યારે ઓફર ચાલે છે એટલા માટે 2199 બાકી આની પ્રાઇસ છે 3999. 2199 માં એ પણ વેલિડિટી કેટલી મિત્રો? પરીક્ષા સુધીની. જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધી તમે આ બેચની અંદર ભણી શકો છો. એટલે 6 મહિના કે વર્ષ નહીં, પરીક્ષા સુધીની વેલિડિટી સાથે આપણે આ બેચ જે છે એ મસ્ત મજાની તૈયારી કરે. ટેટ 1, 2, સેકન્ડરી, હાયર સેકન્ડરી, આના વિશે કોઈ પણ વધારે માહિતી જોઈતી હોય તો તમે મને આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. બાકી પ્લે સ્ટોર પર જાઓ, ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો, દ્રોણાચાર્ય બેચ ખોલો, એમાં ડેમો લેક્ચરો જુઓ અને મજા આવે તો આજથી જ તમારી તૈયારી શરૂ કરો. એટલે આજથી તૈયારી શરૂ કરો ને તો ધીરે ધીરે તૈયારી શરૂ થાય. કેમ કે આપણે કેવા છીએ કે શિક્ષક મિત્રો હોય, શિક્ષક મિત્રો સાથે સાથે સ્કૂલમાં, ટ્યુશન્સમાં બધી જગ્યાએ ભણાવતા હોય છે તો ટાઈમ ઓછો રહે છે. તો અત્યારથી કદાચ તૈયારી શરૂ કરો ને તો 2 કલાકે તમે કાઢો ને તો ઓલમોસ્ટ પરીક્ષાની ડેટ ડિક્લેર થાય ત્યાં સુધીમાં તમારું કમ્પ્લીટ મતલબ રિવિઝન સુધીનું બધું જ થઈ જવું જોઈએ. ઓલું પરીક્ષાનું ફોર્મ ભરાવાનું ચાલુ થાય ને પરીક્ષાની ડેટ આવે એની વચ્ચે સમય ઓછો હોય. હવે એ સમયગાળા દરમિયાન બધું ભેગું ન થાય. હારે જોબ કરવાની, તૈયારી કરવાની, પછી બે ભેગું ન થાય. પછી એમ લાગે કે આના કરતા મેં હરખી તૈયારી કરી લીધી હોત ને વહેલા તો સારું હતું. તો એ સારું હતું એ અત્યારથી જ ચાલુ કરી દો. મૂંઝાવો નહીં, અત્યારથી જ ચાલુ કરી દો. મસ્ત મજાની તૈયારી કરો અને ટેટ ટાટ પરીક્ષા પાસ કરીને ગવર્મેન્ટ અધિકારી મતલબ ગવર્મેન્ટ અધિકારીનો પગાર તમને હવે તો મળે છે. હવે કઈ ઓલું 5000 થી નોકરી ચાલુ થાય એવું નથી. બરાબર? તો આ દ્રોણાચાર્ય બેચ વિશે આપણે માહિતી આપી. ત્યારબાદ આપણે પ્રશ્નોની સિરીઝ આગળ ચલાવીએ. અહીંયા આપણને આપેલું છે કે ભાઈ જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચયન, નિશ્ચયન મતલબ નક્કી કરવું કયા રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે. લિંગ નિશ્ચયન જે છે જન્મ પહેલા જ ખબર પડી જાય કે ભાઈ આ છોકરો હશે કે છોકરી હશે, પણ એ તો ડોક્ટર દ્વારા કહેવામાં નથી આવતું અથવા આપણે જાણવાની ઈચ્છા પણ ન હોય ઘણીવાર. પણ યાદ રાખજો મિત્રો, લિંગ નિશ્ચયન શુક્રકોષ ને અંડકોષ ભેગા થાય ને ત્યારે જ નક્કી થઈ જાય. હવે આપણને ખબર છે કે સ્ત્રીઓ પાસે જે અંડકોષ છે એમાં માત્ર X પ્રકારના રંગસૂત્રો છે, જ્યારે પુરુષો પાસે જે શુક્રકોષ છે એમાં X અને Y બંને પ્રકારના રંગસૂત્રો આવેલા છે. તો જો X ભેગા થશે તો છોકરી જન્મશે, XY ભેગા થશે તો છોકરો જન્મશે. તો આપણને એટલો આઈડિયા આવી ગયો કે ભાઈ આની પાછળ છોકરી જે બાળક જે છે એ છોકરો કે છોકરી જન્મવા પાછળ કોણ જવાબદાર છે? પુરુષ. એટલે અહીંયા સ્ત્રી વાળા ઓપ્શન જે છે ને એ તો એકદમ ખોટા છે. સ્ત્રી અહીંયા જવાબદાર જ નથી. આમાં સ્ત્રીમાં XY આપેલું, XY થોડા સ્ત્રીમાં હોય. તો અહીંયા જવાબદાર કોણ છે? પુરુષના X અને Y રંગસૂત્રો જે છે એ લિંગ નિશ્ચયન માટે જવાબદાર છે. એટલે ગમે ત્યારે પ્રશ્ન પૂછાય કે છોકરો કે છોકરી જન્મવા પાછળ કોણ જવાબદાર છે અથવા કોના રંગસૂત્રો જવાબદાર છે, તો પુરુષના પિતાના રંગસૂત્રો જવાબદાર છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બરાબર? ચાલો ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા આપેલું છે કઈ ગ્રંથિ શરીરના માથાના ભાગમાં આવેલી છે. જો તમને પૂછવામાં આવે ને કે માથાના ભાગમાં, માથામાં આવેલી ગ્રંથિઓ તો એમાં ખાસ યાદ રાખવાનું છે કોઈ 1, 2 નહીં પરંતુ 3 ગ્રંથિ આવેલી છે. સૌથી પહેલા યાદ રાખવાનું છે પિનિયલ ગ્રંથિ. આ પણ માથામાં આવેલી છે પણ ઉપરના ભાગમાં. બીજી આવશે હાઇપોથેલેમસ ગ્રંથિ. હાઇપોથેલેમસ નામની ગ્રંથિ. અને ત્યારબાદ ત્રીજી અને તળિયાના ભાગમાં આવેલી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ. બરાબર? તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અહીંયા માથામાં આવેલી ગ્રંથિ કઈ છે તમને ખ્યાલ આવી ગયો. બરાબર? કદાચ આની જગ્યાએ એમ પૂછે કે ગળામાં આવેલી ગ્રંથિ, ગળામાં આવેલી ગ્રંથિ. બરાબર? તો યાદ રાખવાનું છે થાઇરોઇડ. થાઇરોઇડ ગ્રંથિ જે છે એ ગળાના ભાગમાં આવેલી છે. ત્યારબાદ હજી એક વસ્તુ સમજાવી દઉં હું તમને કે કદાચ એવું પૂછે કે મૂત્રપિંડના ઉપરના ભાગમાં, મૂત્રપિંડના ઉપરના ભાગમાં આવેલી ગ્રંથિ, આવેલી ગ્રંથિ. આવો સવાલ જો આપણને પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવાનું છે એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિ. અને હજી એક સવાલ તમને જણાવી દઉં
કે પુરુષોની વૃષણ કોથળીમાં આવેલી ગ્રંથિ. આવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું છે શુક્રપિંડ. શુક્રપિંડ જે છે એ વૃષણ કોથળીમાં આવેલી છે. તો સ્થાનના આધારે પ્રશ્નો તમારા ક્લિયર થઈ ગયા. આમાં સ્થાન ઇમ્પોર્ટન્ટ છે એટલે યાદ રાખજો. તો અહીંયા આપણને પૂછ્યું કે માથાના ભાગમાં આવેલી ગ્રંથિ કઈ? પિટ્યુટરી. હા ભાઈ, માથામાં પિટ્યુટરી આવેલી હોય, આ બરાબર છે. થાઇરોઇડ ન આવે, સ્વાદુપિંડ ન આવે, એડ્રિનલ ન આવે, તો અહીંયા આપણો જવાબ કયો થઈ ગયો? પિટ્યુટરી. પિટ્યુટરી સિવાય જો હાઇપોથેલેમસ ને પિનિયલ આપેલું હોય તો એ પણ જવાબમાં આવી શકે છે. એટલે આ વસ્તુ યાદ રાખજો, ખાલી પિટ્યુટરી જ માથામાં નથી, પિનિયલ અને હાઇપોથેલેમસ પણ માથામાં જ આવેલી ગ્રંથિઓ છે. બરાબર, ચાલો આગળ વધીએ આપણે. એના પછીનો સવાલ છે કે ગોઈટરનો રોગ કયા તત્વની ઉણપથી થાય છે? હવે ગોઈટર જે છે એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ગોઈટર નામનો જે રોગ છે એને બીજા શબ્દમાં ગલગંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગળામાં થતી ગાંઠ એટલે ગોઈટર. અને આ જે છે એ થાઇરોઇડ ગ્રંથિ સાથે સંબંધિત રોગ છે. કારણ કે આ રોગ જે છે એ આયોડિનની ઉણપથી, કયા તત્વની ઉણપથી? આયોડિનની ઉણપથી થાય. આપણા શરીરમાં જો આયોડિન ઘટી જાય તો એના લીધે ગોઈટર નામનો રોગ થાય, જેમાં થાઇરોઇડ ગ્રંથિ પોતે જ ફૂલી જાય, ગળામાં એક મોટી બધી ગાંઠ થઈ જાય. બરાબર, એટલે અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? તો આપણને ખ્યાલ આવી ગયો કે આયોડિનની ઉણપથી. બરાબર, ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. તો અહીંયા આપણને આપેલું છે કે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ નામનો રોગ જે છે એ કયા અંતઃસ્ત્રાવના ઉણપથી થાય? જેમ આયોડિનની ઉણપથી ગોઈટર થાય એમ યાદ રાખવાનું છે કે ઇન્સ્યુલિનની ઉણપથી ડાયાબિટીસ થાય. ગ્લુકોઝનું વધી જવું એટલે ઇન્સ્યુલિનનું ઘટી જવું, અને ગ્લુકોઝ જ્યારે વધી જાય, ખાંડ શર્કરા વધી જાય શરીરમાં, ત્યારે ઇન્સ્યુલિનનું લેવલ નીચું જતું રહે, ઇન્સ્યુલિન નીચું જતું રહે એટલે ડાયાબિટીસ થાય. ડાયાબિટીસમાં થાય શું? પ્રોબ્લેમ શું આવે? તો યાદ રાખજો, રૂજ ઝડપથી ન આવે. ક્યાંક વાગી ગયું હોય તો ઝડપથી રૂજ ન આવે, અણશક્તિ આવી જાય, અંધાપો આવવાની પણ શક્યતા છે. અને આ બધી જે વસ્તુ છે એ સ્વાદુપિંડ નામની જે ગ્રંથિ છે એની સાથે રિલેટેડ છે. એટલે કદાચ એવો પ્રશ્ન પૂછાય કે મધુપ્રમેહ ડાયાબિટીસ નામનો રોગ કઈ ગ્રંથિ સાથે સંકળાયેલો છે? તો યાદ રાખવાનું સ્વાદુપિંડ. અને ઘણી વાર તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ લેવા પડે છે, કેમ કે ઇન્સ્યુલિન ઘટી ગયું હોય ડાયાબિટીસ વાળાને. ચાલો આગળના પ્રશ્નની વાત કરીએ તો કીટકોનું લાર્વામાંથી પુખ્ત બનવાના પરિવર્તનને ખાલી જગ્યા કહે છે. ઘણી વખત તમે જોયું હશે કે કીટકો જે છે એની આજુબાજુ ઓલા રેસાઓ ગોઠવીને એમ નાનું એવું લારવું બનાવી નાખે, કોસેટા જેવું, અને પછી એમાંથી ધીરે ધીરે ફૂદું કે પતંગિયું નીકળે. તો આ જે વસ્તુ છે, ઈયળમાંથી ફૂદું બનવાની જે પ્રક્રિયા છે, તો આને શું કહેવાય? બરાબર, રૂપાંતરણ કહેવાય, કાયાંતરણ કહેવાય, પરિવર્તન કહેવાય કે ફૂલન કહેવાય? તો યાદ રાખજો મિત્રો કે જ્યારે પણ આવી ઈયળો છે, નાના નાના ઈયળોના એમાં કોસેટામાંથી ધીરે ધીરે પતંગિયા કે ફૂદા બનવાની જે પ્રક્રિયા છે એને કાયાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને કાયાંતરણ કહેવામાં આવે છે. કાયા, શરીર બદલાય છે એનું. બરાબર, એટલે આ વસ્તુ યાદ રાખવાની છે. ચાલો ત્યાર પછી મસ્ત મજાનો વિધાન વાળો સવાલ છે અને એચઆઈવી ને લગતો સવાલ છે. એચઆઈવી જેવા વાયરસ માટે કયું વિધાન ખોટું છે એવું આપણને કીધેલું છે. પેલું આપેલું છે કે એડ્સ નામનો રોગ એચઆઈવી જેવા વાયરસથી થાય છે. એડ્સ નામનો રોગ જે છે એ એચઆઈવી જેવા વાયરસથી થાય છે. આ એકદમ સાચી વાત છે. અને આની સાથે સાથે આપણે જણાવી દઈએ કે એડ્સ જે છે, એડ્સ એનું પૂરું નામ શું છે? તો યાદ રાખજો, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. અને એનો જે વાયરસ છે એચઆઈવી, એ એચઆઈવી નું પૂરું નામ શું છે? તો હ્યુમન ઇમ્યુનો સાથે સાથે ડેફિશિયન્સી. ભલે ડેફિશિયન્સીનો ડી ન આપેલો હોય પણ યાદ રાખવાનું છે. અને વાયરસ, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ એટલે એચઆઈવી. અને આની સાથે સાથે એક બીજી વસ્તુ તમને યાદ કરાવી દઉં
કે વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વિશ્વ એડ્સ દિવસ જે છે એ 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ, આવો સિમ્બોલ હોય એનો. બરાબર, તો આ વસ્તુ આપણી ક્લિયર છે કે ભાઈ આ વિધાન જે છે એ વિધાન સાચું છે. આ વાયરસ જે છે, HIV નામનો જે વાયરસ છે, એ એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિમાં ડ્રગ્સ એટલે ઓલું ડ્રગ્સ નહીં, ઈ ડ્રગ્સ નહીં, બરાબર. ડ્રગ્સ એટલે યાદ રાખજો દવા, બરાબર. ડ્રગ્સ એટલે દવા થાય. દવાના ઉપયોગ વાળી સિરિંજ એટલે ઓલું ઇન્જેક્શનની જે સોય હોય તે દ્વારા પણ થાય છે. બરાબર છે કે ભાઈ એક વ્યક્તિ જે છે ને એડ્સ થયો છે, એને ઇન્જેક્શન માર્યા પછી એની ઈ જ સિરિંજ વાળું ઇન્જેક્શન કોઈ બીજાને ઘુસડી દો તમે, તો એને પણ આ HIV ની અસર, એડ્સ ની અસર થઈ શકે છે. તો આ વાત સાચી છે, ચેપ લાગી શકે. HIV થી પીડાતા વ્યક્તિની સાથે જાતીય સંપર્કથી એડ્સ થઈ શકે છે. જેને એડ્સ થયો છે એની સાથે જાતીય સંપર્ક કરવાના કારણે પણ એને ચેપ લાગી શકે છે. હા ભાઈ, આ વાત બરાબર છે. HIV થી પીડાતા વ્યક્તિની વસ્તુઓ જેવી કે થાળી, વાટકી, રજાઈ, તકિયા વાપરવાથી પણ એડ્સ થઈ શકે છે. તો આ વાત ભાઈ ખોટી છે કે વાયરસ કઈ આવી રીતે ફેલાતો નથી એડ્સનો. HIV છે, થાળી, વાટકા, ચમચી, ડીશ, એનું એઠું ખાવાથી કઈ ફરક પડશે નહીં. એઠું ખાવાથી ફરક નહીં પડે. જાતીય સમાગમની ક્રિયાઓ કરો. સિરિંજ, લોહીમાંથી જે કાઢેલી સિરિંજ બીજાના લોહીમાં નાખી દો, તો એવી કેટલીક વસ્તુઓ. હા, ગર્ભવતી માતાને જો એડ્સ હોય તો એના જન્મ લેતા બાળકને પણ એડ્સ આવવાની સંભાવના છે. પણ આ જે વસ્તુ છે આવી રીતે એડ્સનો ચેપ લાગતો નથી. એટલે આ વિધાન ખોટું છે ને આપણો રાઈટ આન્સર કયો છે? આ ડી વિકલ્પ આપણો રાઈટ આન્સર છે. ખોટું વિધાન પસંદ કરવાનું કીધું હતું. ચાલો આગળ વાત કરીએ તો અહીંયા આ ધોરણ 8 ના આપણે 10મા ચેપ્ટરની માહિતી આપી. મસ્ત મજાની માહિતી મળી, ઘણું બધું રિવિઝન થયું, કેમ કે આ અગાઉના ધોરણમાં આપણે ભણી ગયા છીએ. જે મિત્રોએ 9મા ધોરણના 10મા ધોરણના લેક્ચર નથી જોયા એને મારી વિનંતી છે કે પેલા 10મા ધોરણના લેક્ચરો પૂરા કરો, 9મા ધોરણના લેક્ચરો પૂરા કરો. રોજનો ખાલી એક વિડીયો જોવો ને તોય તમારું એક ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. બરાબર. આ બધી વસ્તુ કેવી છે કે 8મા 10મામાં આવી ગયું, 8મામાં આવશે, પાછું રિપીટ થશે. એટલે રિપીટ થાય તો વધારે યાદ રહે આપણને. તો ધીરે ધીરે આપણે 6ઠ્ઠા ધોરણ સુધી પહોંચવાનું છે. તો 9મા અને 10મા ધોરણના આખી જે સિરીઝ છે, આનું પ્લેલિસ્ટ છે, તમે યુટ્યુબ પર પણ જોઈ શકો છો. બરાબર, એપ્લિકેશન ઉપર જે મિત્રો ભણે છે એને તો ખ્યાલ જ છે. ચાલો તો ફરી પાછા મળીશું ધોરણ 8 ના ચેપ્ટર નંબર 11 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.